નું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું. ડીએસસી પેરીફેરલ સ્મિયર કોઈ બી તમે બોલી શકો છો, પણ મેક શ્યોર કે વિચ ઇક્વિપમેન્ટ યા ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ ઓન ધ ટેબલ. First of the 5 slide available. How to 5 slide is selected because it is a maximum slide because one of the best selected of smear. Okay. One thing is first is use of distilled water, Leishman stand, cedar wood oil या liquid paraffin oil અને ડ્રોપ કરે મિક્સિંગ માટે. It is the stand paper stand specific of a standing of the slide. Okay. અને સ્પેસિફિક કોટન અને ઇટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પ્રિક. તો સૌથી પહેલાં પ્રોસિજર એક્સપ્લેન કરીશું કે પ્રોસિજરમાં સૌથી પહેલાં આપણે પ્રિક કરીએ છીએ. પ્રિક કરી અને બધામાં મીન્સ કે આપણે એક એક ડ્રોપ મૂકી દેવાનું છે. એક્ઝેક્ટ તમારું 2 to 3 mm લેન્થ પરથી અહીંયા એક ડ્રોપ મૂકવાનું છે. હવે આ 5માંથી 1 ઇઝ સિલેક્ટેડ સ્લાઇડ સ્પેસિફિક ઓફ એ સ્પ્રેડ ઓફ ધ સ્મિયર. અહીંયા જોઈ લેવાનું કે ફિંગર પર પ્રોપર જે છે એ સ્લાઇડ તમે સિલેક્ટ કરશો, બાકીની સ્લાઇડ તમે સ્મિયર બનાવવા માટે યુઝ કરશો. ઓકે. તો 5 ડ્રોપ બ્લડ જે રીતે આપણે બ્લડ ગ્રુપમાં યુઝ કરતા હતા 1 ડ્રોપ, એ રીતે સરસ એવું બિગ લાર્જર ડ્રોપ યુઝ ઇન ધ 1 સ્લાઇડ એટલીસ્ટ 2 to 3 mm લેન્થના અહીંયા 1 ડ્રોપ મૂકશે. અને સ્ટાર્ટિંગ ઓફ ધ 4 ડ્રોપ ઓફ સ્લાઇડ એટલીસ્ટ 2 to 3 centimeter. Good, it is one biggest larger drop put. The selected slide spreader is first of the cover is all blood backward then fastward, sorry, specific of backward and immediately forward. Good. This type of smear, it is a very good. It is a specific of a tongue shape and not too thin and not too thick. It is a okay. Smear preparation થઈ ગયું છે. હવે આપણે બધી જેટલી સ્લાઇડ છે એને સ્ટેન્ડ પર ગોઠવી દઈશું કે ફિક્સિંગ અને સ્ટેન્ડિંગ માટે 4 સ્લાઇડને આપણે એના ફિક્સ અને સ્ટેન્ડિંગની પ્રોસિજર કરશું. એની અંદર સૌથી પહેલાં આપણે લેસમાન સ્ટેન્ડનો યુઝ કરશું. ડ્રોપ બાય ડ્રોપ કોઈ બી સોલ્યુશન છે ડાયરેક્ટ ફ્લો ના થવું જોઈએ, ડ્રોપ બાય ડ્રોપ થવું જોઈએ. અને એક્ઝેક્ટ કાઉન્ટિંગ ઓફ ધ ડ્રોપ 8 ડ્રોપ્સ તો 8 ડ્રોપ્સ. Five, 6, 7, 8. Whole cover of the smear. Then second slide. 1, 2, 3, 4, 5, 6, 7, 8. મેક શ્યોર કે તમારું જે સ્મિયર છે આખું કવર થઈ જવું જોઈએ. ઓકે. or for slide specific of a Leishman stand 8 drops, not extra drop या no मीन्स के मिनिमम ड्रॉप्स. मेक श्योर के 8 ड्रॉप्स. એ જ રીતે 2 મિનિટ પછી આપણે મીન્સ કે ડિસ્ટિલ વોટર ડ્રોપ બાય ડ્રોપ યુઝ કરશું. એ જો યુઝ કરીએ બફર વોટર તો ઇક્વલ અમાઉન્ટ ઓફ લેસમાન સ્ટેન્ડ એન્ડ બફર વોટર 8 ડ્રોપ્સ. બટ બફર અવેલેબલ ના હોય તો આપણે મીન્સ કે ડિસ્ટિલ વોટરનો યુઝ કરીએ. અને મોસ્ટ ઓફ ઓલ લેબ યા ઓલ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસિફિક ઇન is use it distilled water. It is a 8 drop Leishman stand and double amount of distilled water 16 drop. Okay. Then fix of wash use and 2 minute perfect wait. Minute. Then next procedure fixing and staining. હવે સ્ટેનિંગ થઈ ગયું તો હવે ફિક્સ કરવાનું છે સ્મિયર કે વોશ ના થાય. તો લેસમાન સ્ટેન્ડ 8 ડ્રોપ યુઝ કર્યું છે તો એના ડબલ અમાઉન્ટમાં ડિસ્ટિલ વોટર કરશું. યુઝ ઓફ ડિસ્ટિલ વોટર. Two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. એ જ રીતે સેમ બધી સ્લાઇડમાં 16 ડ્રોપ યુઝ કરશું.
ઓકે, ઓલ ઇઝ કવર સ્પેસિફિક ઇન ડિસ્ટિલ વોટર. હવે 8 મિનિટ વેઇટ કરશું, બટ 8 મિનિટની અંદર શું કરવાનું છે, તમારે સ્મિયર પ્રોપર મિક્સ થાય એનું મીન્સ કે ધ્યાન રાખવાનું છે, પણ કન્ટિન્યુ બ્લો નહીં કરવાનું કે તમારું સ્મિયર ડ્રાય થઈ જાય. આ જે બ્લુ કલર છે એમાંથી તમારું પિંકીશ ટેન કલર સરસ એવું થશે. વચ્ચે વચ્ચે આપણે એને બ્લો કરતા રહીશું. આ રીતે ધીરે ધીરે બધી સ્લાઇડમાં વચ્ચે વચ્ચે બ્લો કરતા રહેવાનું છે. કન્ટિન્યુ 8 મિનિટ યા 10 મિનિટ સુધી બ્લો નથી કરવાનું, બટ ઇન બિટવીન 8 મિનિટ તમે વચ્ચે વચ્ચે એને મિક્સ કરી શકો છો કે આ જે બ્લુ કલર છે એ સરસ આછા ગુલાબી કલરનું તમને દેખાવા લાગશે આફ્ટર 8 મિનિટ પછી. આપણે લેસમાં સ્ટેન્ડ અને ડિસ્ટિલ વોટરની પ્રોસીજર મીન્સ કે ફિક્સિંગ અને સ્ટેનિંગ કરી નાખ્યું છે. હવે વોશ કરશું. વોશ કરવા માટે મેક શ્યોર કે તમારું મીન્સ કે કાં તો હાઈ નહીં કરવાનું અને ડાયરેક્ટ ફ્લો કોન્ટેક્ટમાં સ્લાઇડ ના આવે એ રીતે કરવાનું. સ્નેકનિંગ યા સ્ટેન્ડિંગ પોઝિશન. ઓકે, મેક શ્યોર કાં તો તમે બે ફિંગર ઉપર ફિંગર રાખી તમારી ફિંગર ઉપરથી વોટર રન થવું જોઈએ. ડાયરેક્ટ તમારા સ્મિયર થશે તો સ્મિયર વોશ થઈ જશે, અને સ્મિયર પ્રોપર નહીં બન્યું હશે તો ડેફિનેટલી વોશ થશે. ઓકે, તમારું જે વોટર છે ડાયરેક્ટ વોટર, નોટ કોન્ટેક્ટ ટુ જેટ વોટર લાઈક. ડાયરેક્ટ તમે તમારું જે વોટર છે એ ફિંગર પરથી ક્રોસ થશે. ઓકે, આ રીતે તમે વોશ કરી શકો છો. અને વોશ કર્યા પછી ફ્રન્ટમાં તમારું આ પોઝિશનમાં નેક્સ્ટ સ્લાઇડ એ રીતે બધી સ્લાઇડો તમે વોશ કરી શકો છો. આ રીતે તમે બધી જેટલી સ્લાઇડ હોય એટલી તમે વોશ કરી શકો છો. જેટલી મેક્સિમમ સ્લાઇડ હશે તમે યુઝ કરી શકો. બિકોઝ all is not perfect because all 5 to 6 slide is selected of one best mirror and used in microscope. વોશ કર્યા પછી બધી આ પોઝિશનમાં છે. સૌથી પહેલાં શું કર્યું કે બ્લડની પ્રોસિજર છે, પ્લેટફોર્મ યુઝ કર્યું. લેસમાં સ્ટેન્ડ અને ડિસ્ટિલ વોટર માટે આપણે સ્ટેન્ડ યુઝ કર્યું છે. એના પછી આપણે આ રીતે કરશું. અને મેક શ્યોર કે તમારી સ્લાઇડની પોઝિશન ફ્રન્ટ અને બેક કઈ છે એ તમે ભૂલી ના જાઓ. એ યાદ રાખવાનું કે આ મારી બધી ફ્રન્ટ સાઈડ છે. તો એ ડ્રાય થઈ જાય એના પછી બેક સાઈડ છે આપણે કોઈ બી કોટન નેકપિનથી ક્લીન કરી અને એના પછી 1 ડ્રોપ, ઓનલી 1 સિંગલ ડ્રોપ, નો મેક્ઝિમમ મિનિમમ. મેક શ્યોર કે તમારું 1 સિંગલ ડ્રોપ જ સીડારવુડ ઓઇલ યુઝ થવું જોઈએ. ઓકે, 1 સિંગલ ડ્રોપ યુઝ કરી અને પછી માઇક્રોસ્કોપમાં જોવાનું છે એ 100 ઓઇલ ઇમર્ઝન એક્સ. બીજા કોઈ માઇક્રોસ્કોપમાં 45, 10x યુઝ નહીં કરો. મેક શ્યોર કે તમારું 100 ઓઇલ ઇમર્ઝન જ યુઝ થાય, અધરવાઇઝ માઇક્રોસ્કોપ ખરાબ થાય છે બીજા.